સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌરવ દિન મે 2017 અંતર્ગત. તો આપ અમારા વિડીયોને લાઇક કરો, તેને શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ચાલો સૌપ્રથમ જોઈએ આપણે ગુજરાતના સ્થાપના દિન અંતર્ગત વિશેષ વિડીયોની રજૂઆત. તો હાલ ગુજરાતમાં અમદાવાદ ખાતે ગુજરાત ગૌરવ દિન ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ વિડીયો તેને અંતર્ગત છે એ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ગુજરાતને લગતા ઘણા અગત્યના મુદ્દાઓ છે એની નોંધ કરવામાં આવી છે. આશા રાખીએ કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને આ વિડીયો છે એ વિશેષ રીતે મદદરૂપ થઈ શકશે. સૌપ્રથમ શરૂઆત કરીએ. ગુજરાત રાજ્યને બૃહદ મુંબઈ રાજ્યમાંથી જુદું પાડવા માટે, એટલે કે મહારાષ્ટ્ર જે અત્યારનું અને ગુજરાત એ બંને મળે અને એક સંયુક્ત રાજ્ય હતું જે બૃહદ મુંબઈ ગણાતું, તેમાંથી જુદું પાડી એટલે કે જુદું પાડવા માટે જે આંદોલન થયું તે આંદોલન ગુજરાતની અંદર મહાગુજરાત આંદોલન તરીકે ઓળખવામાં આવેલું. અને મહાગુજરાત આંદોલનના જે મુખ્ય નેતાઓ હતા તેમાંના ઇન્દુલાલ યાજ્ઞિક છે તે આગળ પડતું સ્થાન ધરાવતા હતા, એટલે કે તેનાથી આ આંદોલન છે એ વધારે સક્રિય છે એ થયું હતું એમ કહી શકાય. ઇન્દુલાલ યાજ્ઞિકનું પૂરું નામ આપણે જણાવવાનો પ્રયાસ કરીએ તો એ છે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, અને તેઓને બે ઉપનામ મળ્યા હતા. એક હતું પામદત્ત અને બીજું હતું ઇન્દુ ચાચા. મિત્રો, તેઓને નર્મદ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો હતો. ત્યાર પછીની વાત કરીએ. રાજ્યની સ્થાપના એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના છે એ 1 મે 1960ના રોજ થયેલી. અને એ કયા રાજ્યમાંથી જુદું પડ્યું જો એવો પ્રશ્ન હોય તો આપણે આગળ વાત કરી ગયા છે કે બૃહદ મુંબઈ નામનું રાજ્ય છે એમાંથી જુદું પડેલું. ગુજરાતના કેવા વિસ્તારો છે એ બૃહદ મુંબઈમાંથી જુદા પાડવામાં આવ્યા તો એમ કહી શકાય કે જે ગુજરાતી ભાષા બોલતા વિસ્તારો હતા, એ ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારો છે એ વિસ્તારોને એમાંથી જુદા છે એ પાડવામાં આવેલા. ત્યાર પછી વાત કરીએ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન. તો આપ જાણો છો કે એક વ્યક્તિ હતા કે જેને લોકો મુઠ્ઠી ઉંચેરો માનવી એવું ઉપનામ છે એ આપેલું, અને એ હતા રવિશંકર મહારાજ. અને રવિશંકર મહારાજના હસ્તે આ ગુજરાત રાજ્યનું જે ઉદ્ઘાટન છે એ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ ગુજરાતનું પ્રથમ મુખ્ય મથક. તો ગુજરાતનું પ્રથમ મુખ્ય મથક હતું અમદાવાદ. અને હાલ આપ જાણતા હશો કે ગુજરાતના મુખ્ય મથક તરીકે ગાંધીનગર છે તેને દરજ્જો મળેલો છે. જો ગુજરાત રાજ્યના સ્થાપના વખતે જિલ્લાઓની સંખ્યા યાદ કરીએ તો એ સંખ્યા હતી 17. જે આપ અહીંયા જોઈ શકો છો એ 17 જિલ્લાઓ છે એ ગુજરાતના સ્થાપના વખતે હતા. ત્યાર પછીની વાત કરીએ તો 1 મે 2017ની દ્રષ્ટિએ ગુજરાતમાં આજે 33 જિલ્લાઓ છે અને 249 જેટલા તાલુકાઓ છે એમ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મહાનગરપાલિકા. તો હાલ ગુજરાતમાં મહાનગરપાલિકા છે એની સંખ્યા 8 છે. અને એક અગત્યનો મુદ્દો જો આપણે કહી દઈએ તો એ છે કે ગુજરાતનું સૌથી મોટું શહેર એ અમદાવાદ છે. ત્યાર પછીની વાત કરીએ. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલું રહેલું છે, જે આપ સારી રીતે જાણતા હશો. પડોશી રાજ્યો ગુજરાતના કયા? તો પડોશી રાજ્યમાં ગુજરાતનું પહેલું આવે છે રાજસ્થાન, ત્યારબાદ આવે છે મધ્યપ્રદેશ અને ત્યારબાદ મહારાષ્ટ્ર. મિત્રો, મહત્ત્વની વાત એ પણ છે કે ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય સીમા પણ ધરાવે છે, અને ગુજરાત રાજ્યની જે આંતરરાષ્ટ્રીય સીમા છે એ આપણા પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાતને મળેલ દરિયા કિનારો. તો ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો છે એ મળેલો છે. બીજી વાત એ પણ કરી શકાય કે ગુજરાતને જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો મળેલો છે એટલો લાંબો દરિયા કિનારો ભારતના એક પણ રાજ્યને મળેલો નથી. એટલે દરિયા કિનારાને મેળવવામાં આપણે વધારે નસીબદાર છે એવું કહી શકાય, કારણ કે ગુજરાતને 2 અખાત મળેલા છે જે આપ સારી રીતે જાણતા હશો. એક છે ખંભાતનો અખાત અને એક છે કચ્છનો અખાત. ત્યાર પછી ગુજરાતની અધિકૃત ભાષાની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષા છે એ અધિકૃત ભાષા તરીકે ઓળખાય છે, કારણ કે ગુજરાતીઓનો પ્રદેશ ખરો ને. ત્યાર પછી ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન કોઈ નદીની વાત કરવામાં આવે તો એ નદી છે નર્મદા, જે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે, પણ ગુજરાતમાં તે હાફેશ્વર નામના સ્થળેથી ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. ત્યાર પછી વાત કરીએ ગુજરાતનો સૌથી મોટો બંધ, તો એ સરદાર સરોવર બંધ છે, જે નર્મદા નદી પર તૈયાર થયેલો છે. અને આ બંધનું સપનું છે
એ સરદાર પટેલ જોયું તેવું કહી શકાય. ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ છે એ વર્ષ 2011ની અંદર મનાવવામાં આવી હતી. આજની વાત કરીએ વર્ષ 2017 મુજબ તો ગુજરાત રાજ્યની સ્થાપનાના આ વર્ષે 57 વર્ષ પૂર્ણ થયેલા છે અને વર્ષ 2020માં ગુજરાત રાજ્યની સ્થાપનાનો હીરક મહોત્સવ છે એ ઉજવવામાં આવશે. એટલે કે ત્યારે ગુજરાત રાજ્યના 60 વર્ષ પૂર્ણ થાય છે. ત્યાર પછીની વાત કરીએ ગુજરાતનું વિધાનસભા ગૃહ ગાંધીનગર ખાતે આવેલું છે, જે આપ જાણતા હશો. અને ગાંધીનગર તો ઇન્દ્રોડા પાર્ક માટે પણ પ્રખ્યાત છે અને મહાત્મા મંદિર માટે પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત ગાંધીનગરની ઘણી બધી વિશેષતાઓ છે કે ભાઈ ગાંધીનગર છે એ ગુજરાતનું સૌથી હરિયાળા શહેર તરીકેનો દરજ્જો છે એ પણ પામ્યું છે. ત્યાર પછીની વાત કરીએ વિધાનસભાની ગુજરાતને મળેલી જે બેઠકો છે એટલે કે એ બેઠકો 182 છે એમ કહી શકાય. ત્યારબાદ રાજ્યસભાની જે બેઠકો છે એ ગુજરાતને 11 મળેલી છે. લોકસભાની બેઠકો છે એ 26 જેટલી છે. હાલના વર્તમાન રાજ્યપાલની ગુજરાતના વાત કરીએ તો ગુજરાતના હાલના રાજ્યપાલ શ્રી છે એ છે OP કોહલી, જેને આપણે કહી શકીએ ઓમ પ્રકાશ કોહલી. ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી ફરજ બજાવી રહ્યા છે. અને જો વસ્તી પ્રમાણેની વાત કરીએ તો ભારતમાં ગુજરાત છે એ વસ્તીને લીધે 10મા ક્રમાંકે છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાત ભારતમાં 7મા ક્રમ ધરાવતું રાજ્ય છે. એટલે કે ગુજરાતથી 6 એવા રાજ્યો છે કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. ગુજરાત રાજ્યની અંદર પંચાયતી રાજ્યના અમલની વાત કરવામાં આવે તો એ અમલ પંચાયતી રાજ્યનો અમલ 1 એપ્રિલ 1963થી થયેલો છે. મિત્રો, આ ગુજરાતના મુદ્દાઓ છે એ આપ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ કામ લાગશે. આપ આગળ ઉપર પણ એજ્યુસફરના માધ્યમથી ગુજરાતના ઘણા બધા વિડીયો છે એ મેળવી શકશો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળ વાત કરીએ ગુજરાતમાં સૌપ્રથમવાર જિલ્લાઓની પુનઃરચના શ્રી શંકરસિંહ વાઘેલાએ કરી હતી અને એ સમયગાળો હતો 2 ઓક્ટોબર 1997નો. ત્યારબાદ બીજી વાર જિલ્લાઓની પુનઃરચનાની જો વાત કરવામાં આવે તો બીજી વાર જિલ્લાઓની પુનઃરચના છે એ 2 ઓક્ટોબર 2007ના રોજ થયેલી છે અને એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એના દ્વારા બીજી વખત જિલ્લાઓની પુનઃરચના છે એ કરવામાં આવેલી. ત્યાર પછી ગુજરાતમાં છેલ્લે 15 ઓગસ્ટ 2013ના રોજ 7 નવા જિલ્લાઓ છે એની રચના કરવામાં આવી અને હાલ ગુજરાતના 33 જેટલા જિલ્લાઓ છે એ અસ્તિત્વમાં છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે વસ્તી છે. એટલે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગણવામાં આવે તો અમદાવાદ છે. જ્યારે ડાંગ જિલ્લો છે એ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. ત્યાર પછી સૌથી વધારે વસ્તી ગીચતા કોઈ ધરાવતો જિલ્લો હોય તો એ છે સુરત. આ સુરત છે એ સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ છે કચ્છ. ત્યાર પછી વર્ષ 2017નો ગુજરાત ગૌરવ દિન અમદાવાદ ખાતે હાલ ઉજવાઈ રહ્યો છે અને આજરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાતના સિનિયર સિટીઝન લોકો માટે લોન્ચ કરવામાં આવી છે કે જેમાં સિનિયર સિટીઝનો છે એ 2 રાત્રિ અને 3 દિવસ ગુજરાતના મહત્ત્વના સ્થળો છે તેનો પ્રવાસ કરી શકશે. મિત્રો, આજનો સવાલ ગુજરાત ગૌરવ દિન વર્ષ 2017નો કયા શહેરમાં મનાવવામાં આવેલ? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને આપના જરૂરી સૂચનો જરૂરથી પહોંચાડો, જેથી કરીને યોગ્ય પ્રકારનું સાહિત્ય છે એ આપ સુધી અમે પહોંચાડી શકીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.